નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો નજીક આવતા રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ત્યારે લુણાવાડા નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો ચૂંટણી જંગ જીતવા જોર લગાવી રહ્યા છે. પ્રચાર કાર્ય આગળ વધી રહ્યું છે ત્યારે નવા સમીકરણો બની રહ્યા છે. ત્યારે આજે વોર્ડ નંબર 5માં અપક્ષ ઉમેદવારી કરી રહેલા પ્રદીપકુમાર વાસુદેવ સથવારાએ ભાજપને સમર્થન જાહેર કરતા ભાજપના કાર્યકરોએ ભારત માતા કી જયના નારા સાથે આવકાર્યા હતા. અપક્ષ ઉમેદવાર પ્રદીપ સથવારાએ જણાવ્યું હતું કે તેઓ પોતે ભાજપમાં જોડાયેલા હતા અને તેની ઉમેદવારી કરવાથી ભાજપને નુકસાન ના થાય તેથી કોઈપણ લોભ લાલચ વગર નિસ્વાર્થ ભાવે ભાજપમાં જોડાયા છે. ભાજપના વોર્ડ નંબર 5ના સંયોજક જુવાનસિંહે જણાવ્યું હતું કે પક્ષના કાર્યકરો અને સમાજના આગેવાનોની સમજાવટથી અપક્ષ ઉમેદવાર પ્રદીપભાઈ ભાજપને સમર્થન કરે છે. ત્યારે આજે તેમને ખેસ પહેરાવી વિધિવત સ્વાગત કર્યું હતું. बोलो भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम. અંદર વોર્ડ નંબર 5માં અપક્ષ ઉમેદવારી નિભાવી, જેમાં પ્રચાર થોડો ઘણો કર્યો અને પછી મને એવું લાગ્યું કે ભાજપનું નુકસાન થઈ રહ્યું છે અને હું પહેલાથી ભાજપમાં મહેનત કરતો આવ્યો, તો મને ઉપરથી જવાબ બી આવ્યો. એ બધાનું હું બિલકુલ નિસ્વાર્થ દિલે કોઈ પણ લોભ લાલચ વગર હું સમર્થન આપું છું. આજ રોજ લુણાવાડા નગરપાલિકાની ચૂંટણીની અંદર પ્રદીપભાઈએ વોર્ડ નંબર 5માં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ પક્ષના કાર્યકરો, વોર્ડ નંબર 5ના આગેવાનો મળી ને એમના સમાજના બધા માણસો મળી એમને સમજાવી અને કોઈ પણ લોભ લાલચ કે કોઈ પણ પ્રકારના એના સિવાય ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરે છે અને એમનો આખો સમાજ પણ ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરે અને આજે એમને કેસ પહેરાવી અને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.